હવે આગળ વાત કરીએ તો ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરીશ મકવાણા દ્વારા મોરસલ નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા વોશ પ્લાન્ટ પર રેડ કરવામાં આવી હતી। ચોટીલાના દબંગ અધિકારીની છાપ ધરાવતા ડેપ્યુટી કલેક્ટર હરીશ મકવાણા દ્વારા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજની ચોરી અટકાવવા સતત તવાઈ બોલાવી રહ્યા છે। ત્યારે વહેલી સવારે ચોટીલાના મોરસલ ગામના ભોગવાઓ નદીમાંથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા 23 વાહનો જપ્ત કરવામાં આવ્યા, જેમાં 16 ટ્રેક્ટર, એક જેસીબી અને એક લોડર સહિત 7 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખસેડવામાં આવ્યો। ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા ભવાનભાઈ શિયારિયા અને ભરતભાઈ લીંબારિયા સામે ઇલીગલ માઇનિંગ એક્ટ મુજબ ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પ્રાંત અધિકારી દ્વારા પાડવામાં આવેલી ખનીજ રેડની ખાસિયત એ હતી કે ખાનગી વાહનોમાં બેસીને ચોટીલા પ્રાંત અધિકારી મકવાણા ગેરકાયદેસર રીતે ચાલતા રેતીના વોશ પ્લાન્ટ પર ઘસી જઈ રેડ કરતા ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી। જગદીશ ઝાલા, જેડેશ ટીવી, ચોટીલા।